પીપાવાવ પોર્ટ પર આતંકવાદી હુમલાની મોક ડ્રીલ હથિયાર અને વિસ્ફોટકો સાથે ઘૂસેલા 3 આતંકવાદીઓ સામે જવાબી ઓપરેશનની દિલધડક મોક ડ્રીલ યોજાઈ. જેતે કમાન્ડો એસઓજી ક્યુઆરટી સ્થાનિક પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે આતંકવાદીઓને પકડીને બંધકોને છોડાવવામાં આવ્યા. વિવિધ વિભાગોના આંતરિક સંકલન દ્વારા મોક ડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી. આજરોજ પીપાવાવ મરીન પોર્ટ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત મોકડ્રીલ ખાતે લશ્કરે તોયબાના 3 આતંકવાદીઓ દ્વારા જે પીપાવાવ પોર્ટ છે એના મરીન કંટ્રોલ સેન્ટરનો કબજો મેળવવામાં આવેલો હતો અને 3 જેટલા હોસ્ટેજ બનાવવામાં આવેલા હતા. આ મોકડ્રીલ અંતર્ગત જે કમાન્ડો ફોર્સ છે એમના દ્વારા, લોકલ પોલીસ દ્વારા, ક્યુઆરટી અને એસઓજી દ્વારા સૌપ્રથમ આ જે બિલ્ડિંગ છે એને કોર્ડન કરવામાં આવેલી હતી અને લાસ્ટમાં ચેતકની જે ફોર્સ છે એના દ્વારા બિલ્ડિંગ ઇન્ટરવેન્શન કરી જે 3 હોસ્ટેજીસ છે એમને છોડાવવામાં આવેલા હતા અને 3 આતંકવાદીઓ છે એમને ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યા હતા. આ મોક ડ્રીલ અંતર્ગત પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ, હેલ્થ અને ખાસ કરીને મરીન પીપાવાવ જે પોર્ટ ઓથોરિટીઝ છે એમના દ્વારા ખૂબ સારો સહયોગ આપવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે આ ડ્રીલ સંપૂર્ણ કરવામાં આવેલી છે.